નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. દાળ બાટી તો તમે ઘણી રીતે બનાવતા હશો, ગુજરાતી રીતે બનાવતા હશો, મારવાડી રીતે બનાવતા હશો, પણ આજે આપણે મહારાષ્ટ્ર સ્ટાઇલમાં અલગ જ રીતે આપણે દાળ બાટી બનાવીશું. તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે અડધો કપ આપણે તુવરની દાળ લેવાની છે. તુવરની દાળને મેં ધોઈ અને તેને અડધો કલાક જેટલી પલાળીને રાખી હતી. તમે નહીં પલાળો તો પણ ચાલશે, પણ મારા પાસે સમય હતો એટલે મેં તેને અડધો કલાક પલાળીને રાખી હતી. 2 ચમચી જેટલી આપણે મગની દાળ નાખી દઈશું અને એક વખત તેને સરસ આવી રીતે ધોઈને લેવાની છે. ધોઈ અને આપણે કુકરમાં તેને નાખી દેવાની છે અને કુકરમાં આપણે બીજું 2 કપ જેટલું પાણી નાખી દેવાનું છે. હવે તેમાં આપણે અડધી ચમચીથી 1/4 ચમચી જેટલી હળદર નાખીશું. 1/4 ચમચી આપણે તેમાં હિંગ નાખી દઈશું અને 1 ચમચી ઘી નાખી દઈશું. ઘી નાખવાથી આપણી દાળ છે દાળ બાટીની એકદમ સ્વાદિષ્ટ બને છે. હવે મોટું મિક્સરનું જાર લેવાનું છે. તેમાં 2 કપ આપણે સોજી લેવાની છે. તમે જાડી અથવા જે પાતળી આવે કોઈ બી લઈ શકો છો. હવે તેમાં 1 કપ આપણે ઘઉંનો લોટ નાખવાનો છે, જે રેગ્યુલર આવે તેમ. 1/4 ચમચી આપણે હિંગ નાખીશું. અડધીથી 1/4 ચમચી જેટલી આપણે હળદર પાવડર નાખી દઈશું. અડધી ચમચી જીરું નાખીશું અને 1/4 ચમચી જેટલો આપણે ખાવાનો સોડા નાખી દઈશું. 1 ચમચી અજમો નાખીશું. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અજમાથી. 2 ચમચી આપણે તેલ નાખી દઈશું. તમે ચાહો તો તેલને સ્કીપ પણ કરી શકો છો. હવે બધી સૂકી સામગ્રીને સરસ રીતે પહેલાં આવી રીતે મિક્સ કરી લેવાની છે. પછી જ આપણે લોટ બાંધવાનો છે, તો તમે તે વાતનું ધ્યાન રાખશો. અને હવે થોડું થોડું પાણી નાખી અને જે આપણે રોટલીનો લોટ બાંધીએ એનાથી થોડો ઢીલો લોટ બાંધવાનો છે. બહુ કડક પણ નહીં બાંધીએ અને બહુ ઢીલો પણ નહીં બાંધીએ. સાવ એકદમ ઢીલો ઢીલો નથી બાંધવાનો. તો તમે તે વાતનું ધ્યાન રાખશો તો તમારી જે બાટી છે તે પણ એકદમ સરસ બનશે. લોટને મેં સરસ સોફ્ટ બાંધી લીધો છે અને 10 મિનિટ માટે મેં તેને રેસ્ટ પણ આપી દીધો છે. હવે આવી રીતે થોડી વખત 2 મિનિટ જેટલો આપણે લોટને થોડો મસળશું તો આપણી બાટી છે તે એકદમ સરસ ક્રિસ્પી બનશે. આવી રીતે તમે જોઈ શકો છો. મિત્રો, આ બાટી ખૂબ જ સરસ બને છે અને મિત્રો તમે ક્યારેય આવી બાટી નહીં બનાવી હોય. એકદમ ભરપૂર લેયરવાળી અને એકદમ ક્રિસ્પી. હવે આવી રીતે તેના રોટલી બનાવી એનાથી થોડા મોટા ગોળા લઈ લેવાના છે અને પાટલા પર રાખી અને 2 આંગળીની મદદથી થોડું તેલ લગાવવાનું છે. પછી બીજું આપણે ગોળું રાખી દઈશું અને તેમાં આવી રીતે તેલ લગાવવાનું છે. તમે જોઈ શકો છો. આંગળીની મદદથી આપણે થોડું થોડું તેલ છે સ્પ્રેડ કરવાનું છે. હવે આપણે ત્રીજું ગોળું રાખી દઈશું અને મિત્રો તમે ચાહો તો 3 રોટલી આવી રીતે બનાવી અને એકની ઉપર રાખી અને તેનો રોલ બનાવી શકો છો, પણ હું આવી રીતે કરી રહી છું. આ એકદમ ઇઝી રીત છે અને આ જલ્દીથી પણ બની જાય છે. ઓલી 3 રોટલી વણવી એના કરતાં આ જલ્દી જલ્દી વણાઈ જાય. તમે જોઈ શકો છો. એકદમ પાતળી આપણે રોટલી વણી લેવાની છે. જેટલી તમારાથી મોટી થાય તેટલી રોટલી તમને બનાવી લેવાની છે. બધી બાજુથી સરખી રોટલી આપણે વણવાની છે. રોટલી આપણી સરસ વણીને તૈયાર થઈ ગઈ છે. હવે ઉપરથી આપણે ઘઉંનો લોટ થોડો થોડો છાંટી દેવાનો છે. તેનાથી આપણા લેયર છે તે સરસ ખુલી જશે. એટલે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે આવી રીતે એક સાઈડથી ઉપાડી અને રોલને આવી રીતે બનાવી લેવાનો છે. રોલમાં વચ્ચે ખાલી ન રહી જાય તે વાતનું તમે ધ્યાન રાખશો. એટલે આવી રીતે તેને સરસ રીતે રોલ કરી અને જે બચેલો ભાગ છે તેમાં પાણી લગાવી અને તેને સરસ રીતે ચોંટાડી દેવાનો છે. આમ કરશો તો તમારા રોલ છે તે ખુલશે નહીં તો ખુલી જશે. તો તમે તે વાતનું ધ્યાન રાખશો. આવી રીતે સરસ આપણે ટાઈટ રોલ રેડી કરી લેવાનો છે. એકદમ દબાવવાનો નથી. પછી રોલ આપણા રેડી છે. આવી રીતે હું બધા રોલને કાણાવાળી ચારણી આવે તેમાં નીચે ઓઇલ લગાવી દીધું છે અને બધા રોલને સરખી રીતે ગોઠવી દીધા છે. અને એક સાઈડ મેં કડાઈમાં નીચે પાણી ગરમ કરવા રાખ્યું અને થાળીમાં તેને સ્ટીમ કરવા રાખી અને ઢાંકી અને તેને 15 મિનિટ થવા દઈશું. હવે મેં 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. 1 ટેબલ સ્પૂન સૂકા નાળિયેરનું કોપરું જે આવે તે લીધું છે અને 2 જેટલા મેં લીલા મરચાં લીધા છે અને 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે. તેને આવું કકરું પીસી લેવાનું છે. એક બાજુ દાળ પણ આપણી રેડી છે. હવે દાળનો આપણે વઘાર કરી લઈએ.
જ્યાં સુધી રોલ આપણા સ્ટીમ થાય છે. ચમચા તેલ નાખીશું, 1 ચમચી આપણે રાઈ નાખી દઈશું, અડધી ચમચી જીરું, 1/4 ચમચી હિંગ અને એક મીડિયમ સાઇઝનું આપણે કાંદું લેવાનું છે, તેને ઝીણું ઝીણું સમારી લેવાનું છે, તે નાખી દઈશું. 10થી 12 મીઠા લીમડાના પાન અને જે આપણે પેસ્ટ રેડી કરી હતી તે બધી પેસ્ટને આવી રીતે નાખી દેવાની છે. આપણે મિત્રો મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં બનાવી રહ્યા છીએ એટલે મેં કોપરાનો ઉપયોગ કર્યો છે. તેનાથી દાળ ખૂબ જ સરસ બને છે. તમને જો કોપરું ન ભાવતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પણ હું તેને મહારાષ્ટ્રીયન રીતથી બનાવું છું એટલે તેમાં મેં કોપરાનો ઉપયોગ કરી રહી છું હું. અને આવી રીતે તેને સરખી રીતે સોટે કરી લેવાનું છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી લઈશું અને થોડી વખત જે કાંદા છે તે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને સરખી રીતે શેકી લેવાના છે. હવે એક ટમેટું લેવાનું છે, તેને મેં ગ્રેટ કરીને રાખ્યું હતું. તમે ચાહો તો તેને પીસીને લઈ શકો છો અથવા ઝીણા ઝીણા ટુકડા કરીને તેનો પણ ઉપયોગ કરી શકો છો. તેને પણ આપણે નાખી દઈશું. કાંદા આપણા સરસ ટ્રાન્સપરન્ટ થઈ ચૂક્યા છે. 1 ચમચી આપણે હળદર પાવડર નાખી દઈશું, 1 ચમચી ધાણા જીરું નાખીશું અને 2 ચમચી આપણે લાલ મરચું નાખી દઈશું. તમને તીખું જે પ્રમાણે ભાવે તે પ્રમાણે તમે મરચાંનો ઉપયોગ કરી શકો છો, વધારે કે ઓછું. સ્વાદાનુસાર મીઠું નાખી દઈશું અને સરસ રીતે તેને આવી રીતે મિક્સ કરી દેવાનું છે. મીડિયમ ફ્લેમ પર તેને જરા શેકશું તો મસાલા છે તે પણ સરસ રીતે શેકાઈ જશે અને આપણી દાળ છે તે ખૂબ જ ટેસ્ટી બનશે. હવે આપણે જે દાળને બોઇલ કરીને રાખી હતી તે બધી દાળ આમાં નાખી દઈશું. મારો વિડીયો સ્કીપ થઈ ગયેલો એટલે મેં પાણી નાખ્યું તે હું બતાવી ન શકી, એટલે મિત્રો મેં આમાં 1 લીટર જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે અને બધું પાણી મેં તેમાં નાખી દીધું છે, 1 લીટર જેટલું. એક સાઈડ આપણા જે રોલ આપણે સ્ટીમ કરવા રાખ્યા હતા તે તમે જોઈ શકો છો, સરસ રીતે બફાઈ ગયા છે. 15 મિનિટમાં તે રેડી થઈ ગયા છે. હવે તેને ઠંડા કરી લઈશું અને દાળમાં આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી નાખીશું. મિત્રો તમારી પાસે કસૂરી મેથી હોય તો તમે જરૂરથી નાખતા, તેનાથી દાળ બાટી સ્વાદિષ્ટ બને છે. અને કસૂરી મેથી નાખવા પછી મેં તેને 6 થી 7 મિનિટ જેટલી દાળને ઉકાળી લીધેલી ને તમે તેની થિકનેસ જોઈ શકો છો, આવી થિકનેસ રાખવાની છે. એક બાજુ આપણા રોલ છે તે એકદમ સરસ ઠંડા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો બિલકુલ તે ચોટ્યા પણ નથી. હવે તેને આપણે વચ્ચેથી આવી રીતે કાપી લઈશું. જે ધારદાર ચાકુ હોય તેનો ઉપયોગ કરવાનો છે અને અડધા ઇંચ જેટલા આપણા તેના ટુકડા કરવાના છે રોલના. તો એકદમ પરફેક્ટ બનશે, સાવ ઝીણા ઝીણા નહીં કરતા, નહીં તો તમે તેને ફ્રાય કરશો ત્યારે તે ખુલી જશે અને હમણાં એટલા લેર નથી દેખાતા, પણ ફ્રાય કરશો એટલે સરસ અંદર આપણે લેર બનતા દેખાશે. હવે મેં તેલ નાખ્યું છે અને તેલમાં આપણે બધા રોલને નાખી દઈશું. ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ હાઈ રાખવાની છે, તેમાં જ તેને ફ્રાય કરવાના છે તો સરસ ફ્રાય થઈ જશે. હવે તેને આવી રીતે ઉપર નીચે કરી અને સરસ રીતે તેને ફ્રાય કરી લેવાના છે. તમે જોઈ શકો છો આવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે. બધું તેલ છે તે આવી રીતે નીતરી જાય પછી રોલને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તમે ચાહો તો ટીશ્યુ પેપર પર પણ તેને કાઢી શકો છો. હવે દાળ આપણી એકદમ રેડી છે અને બાટી પણ આપણી ફ્રાય થઈ ગઈ છે. ઉપરથી આપણે લીલા ધાણા છે તેનાથી દાળને ગાર્નિશિંગ કરી દઈશું અને દાળ થોડી રહેવા પછી એકદમ સરસ થોડી થીક થઈ ગઈ છે અને બાટી પણ તમે મિત્રો જોઈ શકો છો ઉપરથી કેવી સરસ ક્રિસ્પી છે અને અંદરથી હલકી નરમ છે. આપણી બાટી આવી જ થવી જોઈએ, એકદમ બાટી છે તે એકદમ પરફેક્ટ બની છે. હવે તેને આપણે સર્વ કરી લઈએ. દાળ છે તે વાટકીમાં નાખી દઈએ અને એક સાઈડ આપણે બાટીને ગોઠવી દઈએ અને તેને સર્વ કરવા માટે પહેલાં પ્લેટમાં આપણે દાળને નાખીશું અને ઉપરથી આવી રીતે જેટલી તમને ભાવે તેટલી બાટી છે તેને આવી 2 થી 3 ટુકડા કરી અને તમે દાળમાં નાખી શકો છો. મિત્રો આ બાટી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને કરવા પછી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ દાળ બાટી ભાવી કે નહીં. અને જો તમને ગોળ ભાવતો હોય તો તમે આમાં ગોળનો ઉપયોગ કરી શકો છો, પણ મેં મહારાષ્ટ્રીયન સ્ટાઇલથી બનાવી છે એટલે મેં તેમાં ગોળનો ઉપયોગ નથી કર્યો. હવે 1 ચમચી ઉપરથી આપણે ઘી નાખી દઈશું અને આવી રીતે જે પ્રમાણે તમને ભાવે તે પ્રમાણે તમે ઉપરથી લીંબુ નાખી દેતા.
તેનાથી આપણી દાળ બાટી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી મહારાષ્ટ્રીયન સ્ટાઇલથી નવી રીતથી તમને દાળ બાટીની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. તો ચાલો મિત્રો, ફરી મળી આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.